સુરત આહિર સમાજ સેવા સમિતિ સુરત દ્વારા આજરોજ 30મો સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો. સુરત પર્વત પાટિયા ખાતે આયોજિત આ ભવ્ય સમૂહ લગ્નોત્સવમાં લાખોની સંખ્યામાં સમાજના વડીલોએ હાજર રહી 255 દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા. એટલું જ નહીં પણ આ સમૂહ લગ્નના અતિથિ શ્રી એવા ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ સાહેબે વ્યસ્ત સમયમાં હાજરી આપી તમામ દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા. પ્રદેશ મંત્રી રઘુભાઈ હુંબલ, કેબિનેટ મંત્રી મોળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, આહિર સમાજના ભામાશા નટુભાઈ ભાટુ, હરિભાઈ નકુમ, વરજાંગભાઈ જીલરિયા તેમજ ભીમજીભાઈ ભાટુ, ભીમજીભાઈ ક્વાડ, વેજાભાઈ રાવલિયા તેમજ ધારાસભ્યશ્રીઓ, સમાજ પ્રમુખ RS હડિયા સાહેબ, શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ, ચેરમેન મનીષાબેન આહિર તેમજ ગુજરાતભરમાંથી 300થી વધુ આગેવાનો સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. જીતુભાઈ કાછડે જણાવ્યું કે આ સમારોહના સંપૂર્ણ ભોજન ખર્ચના દાતા મગનભાઈ મથુરભાઈ જિંજાળા ભવ્ય ડેવલપર્સ જેમનું વિશેષ સન્માન કરી સમાજને એક સંદેશો આપ્યો છે. આહિર સમાજના 1 લાખ કરતાં વધારે લોકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા એ સમાજની લાગણી અને એકતાનું પ્રતીક છે, જેને સામાજિક જાગૃતિનો શંખનાદ વગાડ્યો છે. વધુમાં જણાવ્યું હતું કે 255 દીકરી જે પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છે તેમને શુભેચ્છાઓ પાઠવી સમાજના ભગીરથ કાર્યમાં સહભાગી બને તેવી અપીલ છે. આહિર સમાજે આજ દિન સુધીમાં 3000 દીકરીઓના સમૂહ લગ્ન કરાવ્યા છે. એ જ નહીં પણ દરેક દીકરીના ખાતામાં એક એવી રકમ જમા કરવામાં આવી છે જેનું ટોટલ 30 વર્ષમાં 6 કરોડ થાય છે. આજના આ આયોજન પાછળ 510 પરિવારનો લગ્ન ખર્ચ બચાવ્યો છે, જે રૂપિયા તમારા બાળકોને એજ્યુકેટેડ બનાવવા પાછળ ખર્ચ કરે તેવી તમામ પરિવારને નમ્ર અરજ છે. આનંદની વાત એ છે કે એક અપીલ બાદ દાતાઓ ખુલ્લા હૃદયથી સમાજ સાથે જોડાય છે. આવતા વર્ષે પણ ભોજનદાતાનું હૃદયપૂર્વક સ્વાગત કરાશે. સમાજની એક જ જાહેરાત છે. 32મા સમૂહ લગ્નમાં ભોજનદાતા તરીકે મોરારી બાપુની કથાનું આયોજન પરેશભાઈ ફાફડાવાળાએ કરવાની જાહેરાત કરી છે, જેનો આભાર વ્યક્ત કરીએ છીએ. 33મા સમૂહ લગ્નના ભોજન ખર્ચના દાતા તરીકે ભીમજીભાઈએ, 34મા સમૂહ લગ્નના ભોજન ખર્ચના દાતા તરીકે મનુભાઈએ, 35મા સમૂહ લગ્નના ભોજન ખર્ચ તરીકે મનુભાઈ મકવાણાએ જાહેરાત કરી સમાજને એક નવો સંદેશો આપ્યો છે, જેમનો આહિર સમાજ તરફથી આભાર વ્યક્ત કરીએ છીએ. વધુમાં જણાવ્યું હતું કે આ સમૂહ લગ્નમાં જોડાયેલ નવયુગલોના પરિવાર કે જે આર્થિક રીતે નબળા છે તેના પરિવારની આર્થિક કરોડરજ્જુને મજબૂત કરવાનો આ ભગીરથ પ્રયાસ કરતા રહીશું. સમૂહ લગ્નમાં જે પરિવારો જોડાઈ રહ્યા છે તેઓ બેન્ડ બાજા, બ્યુટી પાર્લર, વરઘોડા કાઢવા જેવા અનેક ખોટા ખર્ચ બંધ કરી બચત થયેલા રૂપિયા પોતાના પરિવારના સંતાનોના શિક્ષણ પાછળ ખર્ચ કરી સમાજની નવી પેઢીને શિક્ષિત દીક્ષિત બનાવે તેવી અપીલ છે. વધુમાં કહ્યું હતું કે આ સમારોહને સફળ બનાવવા આહિર સમાજ સેવા સમિતિના પ્રમુખ જીતુભાઈ કાછડ, ઉપપ્રમુખ ભૂપતભાઈ કનાળા, મંત્રી રમેશભાઈ ક્વાડ, કોઓર્ડિનેટર બાલુભાઈ જંજીજાળા તેમજ ટ્રસ્ટી મંડળ તેમજ 4000 કરતાં વધારે નવયુવાનો સ્વયંસેવક તરીકે ફરજ બજાવી આ કાર્યક્રમને સફળ બનાવ્યો એ તમામને પણ આભાર વ્યક્ત કરવામાં આવે છે.